નમસ્કાર, ગુજરાત ખિસ્સા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે છે 30 તારીખ અને ગુરુવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો મિત્રો આજથી ગુજરાતના લોકો તૈયાર થઈ જજો, કેમ કે ગુજરાતની અંદર આજથી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે। અને રાઉન્ડ ચાલુ થવાનું મેઇન કારણ હશે કે બંગાળની ખાડીમાંથી એક મજબૂત સિસ્ટમ છે એ બની અને આવી રહી છે અને ગુજરાત ઉપરથી પસાર થશે, જેમને કારણે આજથી એટલે કે 30 થી લઈ અને 4 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના अलग अलग जिल्लाओनी अंदर भारेथी अति भारे वरसाद पड़शे। मित्रों, आ वरसादने लईने आ राउंडने लईने हवामान विभाग द्वारा गुजरातनी अंदर 31 तारीखना रोज, 1 तारीखना रोज અને 2 तारीखना रोज 8 થી વધારે જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપી દેવામાં આવી છે। એનો મતલબ એ થયો કે ગુજરાતની અંદર ફરીથી જળબંબાકારની સ્થિતિ છે એ સર્જાશે અને ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે અને અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ છે એ જોવા મળશે। સૌથી પહેલા મિત્રો સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો આજે 30 તારીખ અને વહેલી સવારની અપડેટ છે। આ જગ્યાઓ પર સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે એ જોવા મળી રહ્યું છે અને મિત્રો સિસ્ટમના જે આગળના ભાગો છે એ ભાગો ઉપર વધારે ક્લાઉડ છે અને વધારે વરસાદ છે એ પડી રહ્યો છે। ખાસ કરીને આ વેધર મોડલની અંદર પણ તમે જોઈ શકો છો। આ મધ્ય ભારતના ભાગો ઉપર સિસ્ટમનું કેન્દ્ર છે અને આગળના જે ભાગો છે એ ભાગો ઉપર મિત્રો વાદળો છે એ છવાયેલા છે। અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને મિત્રો આ સિસ્ટમ છે એ 12 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે। જો કે ધીમી ગતિએ આગળ વધી રહી છે, તેમ છતાં પણ આજે 30 તારીખે બપોર પછી આ સિસ્ટમ છે એ ગુજરાતના છેડે પહોંચી જશે। ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમના આઉટર ક્લાઉડ એટલે કે બહારના વાદળો છે એ આવી જશે। એને કારણે આજથી એટલે કે 30 તારીખથી વાતાવરણની અંદર પલટો આવશે અને ગુજરાતની અંદર બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદના રાઉન્ડની પણ શરૂઆત થઈ જશે। આ રાઉન્ડને લઈને મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગાહી ઉપર નજર કરીએ 30 તારીખ અને 30 તારીખના રોજ તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે, એટલે કે આજથી જ ગુજરાતની અંદર ભારે વરસાદ શરૂઆત થઈ જશે। મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની આગાહી છે એ જાહેર કરવામાં આવી છે। તો આજે ગુજરાતની અંદર ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે। આમ મિત્રો આજથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે અને ખાસ મહત્વપૂર્ણ આગાહી આવતીકાલ માટે। આવતીકાલે 31 તારીખ છે અને 31 તારીખના રોજ ગુજરાતના 8 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ એટલે કે અમુક સ્થળોએ અતિ ભારે એટલે કે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી અને એની અંદર મિત્રો ગુજરાતના 8 જિલ્લાઓ, જેની અંદર મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે, આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે અને ડાંગ છે। આ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ પડી શકે છે, 5 ઇંચ કરતાં વધારે વરસાદ પડી શકે છે અને એને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે। મિત્રો અમદાવાદની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે, વલસાડ છે, આ વિસ્તારોની અંદર છેલ્લા રાઉન્ડમાં પણ અતિ ભારે વરસાદ પડ્યો હતો અને આ વખતે પણ ત્યાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। અને મિત્રો એ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર નવસારી છે, વલસાડ છે, દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે, તો મધ્ય ગુજરાતની અંદર દાહોદ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, ખેડા છે, ગાંધીનગર છે અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલી આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની આગાહી આવતીકાલે હવામાન વિભાગ દ્વારા 31 તારીખના રોજ જાહેર કરવામાં આવી છે। એ સિવાય મિત્રો ખાસ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આવતીકાલે યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે અને ત્યાર પછી 1 તારીખના રોજ પણ ગુજરાતની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે। પરંતુ હવામાન વિભાગના ડેટા પ્રમાણે 1 તારીખના રોજ મિત્રો રાત્રિથી લઈ અને આખો દિવસ 1 તારીખે અને 2 તારીખ શરૂ થાય ત્યાં સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગનું કહેવું
કહેવું છે અને હવામાન વિભાગ દ્વારા 1 તારીખના રોજ ગુજરાતની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાની જે આગાહી છે કે જેની અંદર 75થી લઈ અને 100% ભાગોની અંદર વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ પણ આખા ગુજરાતની અંદર બતાવવામાં આવી છે। તમે અહીંયા જોઈ શકો છો મોટા ભાગના સ્થળોએ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી અને મોસ્ટ ઓફ પ્લેસની અંદર એટલે કે 76થી લઈને 100% ભાગોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતાઓ 1 તારીખના રોજ બતાવવામાં આવી છે। આવતીકાલે 31 તારીખે પણ શક્યતાઓ છે અને મિત્રો અહીંયા તમે રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન પછી થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની શક્યતાઓ છે એ પણ હવામાન વિભાગ દ્વારા બતાવવામાં આવી છે। આમ મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગમી ચેતવણી આપવામાં આવી છે અને ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે। વેધર મોડલની અંદર પણ જે વરસાદની આગાહી બતાવવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો આજે 30 તારીખ છે ને 30 તારીખનું વેધર મોડલ તમે અહીંયા જોઈ શકો છો। આ મોડલની અંદર મિત્રો અહીંયા આ વિસ્તારો ઉપર સિસ્ટમ સક્રિય છે, ખાસ કરીને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના જે વિસ્તારો નાગપુર હોય, ભોપાલ હોય, ત્યાર પછી ઇન્દોર હોય, ઔરંગાબાદના વિસ્તારો છે, નાસિકના વિસ્તારો છે, મુંબઈ સુધી આ સિસ્ટમ છે એ આગળ આજના દિવસે વધી જશે અને એને કારણે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। અરબી સમુદ્રની અંદર પણ અપશોર ટ્રફ બનેલો છે એને કારણે મિત્રો સિસ્ટમને વેગ મળશે અને સિસ્ટમ મજબૂત બનશે અને આજથી ગુજરાતની અંદર સુરત છે, વલસાડ છે, દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે, નવસારી છે, તાપી છે, વાપી છે, ભરૂચના વિસ્તારો છે, અહીંયા બોર્ડર લાગુ દાહોદના વિસ્તારો છે, અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે એની અંદર વાતાવરણમાં પલટો આવશે અને મિત્રો મોડલો બતાવી રહ્યા છે કે સારો વરસાદ છે એ પણ દક્ષિણ ગુજરાતની અંદર પડી શકે છે। તો આવતીકાલે 31 તારીખ છે, 31 તારીખે મોડલો બતાવી રહ્યા છે કે સિસ્ટમ એટલી બધી આગળ નહીં વધે। હવામાન વિભાગ દ્વારા તો મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ સિસ્ટમ થોડીક દૂર છે એવું મોડલનું કહેવું છે અને એ પ્રમાણે જ મિત્રો વરસાદ પડે એવી હાલમાં શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ 31 તારીખે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારા વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે અને 31 તારીખથી ક્રમશઃ વરસાદના વિસ્તારોની અંદર ખૂબ જ વધારો જોવા મળશે। ત્યાર પછી અહીંયા મિત્રો 31 તારીખે સિસ્ટમ છે એ અહીંયા નીચે મુંબઈ મહારાષ્ટ્ર ઔરંગાબાદના વિસ્તારો, ઇન્દોર નાસિકના વિસ્તારો, નાગપુરથી આગળ વટી જશે અને ગુજરાત નજીક પહોંચી જશે એટલે ભારે વરસાદની શરૂઆત થઈ જશે અને અહીંયા 1 તારીખના રોજ તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી જશે એને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। 1 તારીખના રોજ મિત્રો વેધર મોડલો બતાવી રહ્યા છે કે અહીંયા આણંદ છે, વડોદરા છે, અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ભાવનગર છે, ભરૂચ છે, સુરતના વિસ્તારો છે, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર જાંબલીની સાથે લાલ કલર છે એટલે કે મિત્રો 90 mm થી લઈ અને 200 mm સુધીનો વરસાદ એટલે કે 4 થી લઈ અને મિત્રો 8 થી લઈ અને 10 ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાઈ શકે છે। જોકે મિત્રો મોડલ નજીક આવશે તેમ ખબર પડશે તેમ છતાં પણ હાલમાં મિત્રો ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। અમુક વિસ્તારોની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ છે એ પણ પડી શકે છે અને અહીંયા તમે જોઈ શકો છો 2 તારીખનો વેધર ડેટા છે। 2 તારીખના રોજ કચ્છના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના જે જામનગર છે, ત્યાર પછી સુરેન્દ્રનગર છે, પાટણના વિસ્તારો છે, બોટાદના વિસ્તારો છે, રાજકોટના વિસ્તારો છે એની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ મોડલ બતાવી રહ્યા છે એટલે એ પ્રમાણે 1 તારીખે 2 તારીખે ગુજરાતની અંદર વધારે વરસાદ પડશે અને પડવાની શક્યતાઓને હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે। મિત્રો હવે હવામાન નિષ્ણાંતો દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એના ઉપર પણ એક નજર કરી લઈએ તો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે 30 થી લઈ અને 31 તારીખથી મિત્રો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતથી ચાલુ થશે અને મિત્રો 48 કલાક પછી વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે એટલે ગુજરાતની અંદર 48 કલાક પછી ભારે વરસાદ માટે ગુજરાતીઓ છે એ તૈયાર રહેજો। તો પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદનો રાઉન્ડ આવશે એવી શક્યતાઓ વ્યક્ત કરી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદરના ભાગોની અંદર વરસાદ માટે ચિંતા વ્યક્ત કરી છે તેમ છતાં પણ મોડલ
મોડલની અંદર ફેરફાર થશે તો ત્યાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે એ બતાવી રહ્યા છે। મિત્રો હાલમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તમને જણાવી દઉં તો બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આવી છે અને આ રીતે મિત્રો અહીંયા દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત અને કચ્છ લાગુ પાટણ વાવ થરાદના વિસ્તારો છે ત્યાંથી મિત્રો ટ્રેકની અંદર 2 ફેરફાર થઈ શકે છે અને સિસ્ટમ યુટર્ન લઈ અને આ રીતે જાય અથવા આ રીતે પસાર થાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને પણ લાભ છે એ મળી શકે છે। હાલમાં મિત્રો ગુજરાતની અંદર સિસ્ટમ આવી જશે ત્યાર પછી 2 થી 3 અલગ અલગ ટ્રેક એટલે કે રસ્તાઓ બતાવી રહ્યા છે એને આધાર બેઝ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોની અંદર ક્યાં વરસાદ પડશે એમની માહિતી મળશે। હાલમાં કહેવું ખૂબ જ અઘરું છે તેમ છતાં પણ ગુજરાતના લોકોએ તૈયાર રહેવાનું છે। ગુજરાતની અંદર આજથી એટલે કે 30 તારીખથી લઈ અને 4 અથવા તો 5 ઓગસ્ટની વચ્ચે અલગ અલગ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે।